વચનામૃત ગઢડા મધ્યનું 30મું સોનું અને સ્ત્રી બંધન ન કરે તેનું. સંવંત 1879 દ્વિતીય ચૈત્ર સુધી 9મીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ગાદી તક્યા ઉપર વિરાજમાન હતા ને શ્વેત ખેસ પહેર્યો હતો ને શ્વેત ચાદર ઓઢી હતી ને કાળા છેડાની ધોતલી મસ્તકે બાંધી હતી ને ધોળા પુષ્પનો હાર પહેર્યો હતો ને ધોળા પુષ્પનો તોરો પાઘમાં લટકતો હતો ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, શ્રીમદ ભાગવત આદિક જે સચ્શાસ્ત્ર તે સત્ય છે અને એ શાસ્ત્રમાં જે કહ્યું હોય તેવી જ રીતે થાય છે, પણ બીજી રીતે થતું નથી. જુઓ ને, શ્રીમદ ભાગવતમાં સુવર્ણને વિશે કડીનો નિવાસ કહ્યો છે, તો તે સુવર્ણ અમને દીઠું પણ ગમતું નથી. અને જેવું બંધનકારી સુવર્ણ છે તેવું જ બંધનકારી રૂપ પણ છે. કેમ જે જ્યારે રૂપવાન સ્ત્રી હોય ને તે સભામાં આવે ત્યારે ગમે તેવો ધીરજવાન હોય તેની પણ દ્રષ્ટિ તેના રૂપને વિશે તણાયા વિના રહે નહીં. માટે સોનું ને સ્ત્રી એ બે અતિ બંધનકારી છે. અને એ બે પદાર્થનું બંધન તો ત્યારે ન થાય જ્યારે પ્રકૃતિ પુરુષ થકી પર એવું જે શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ તેને જ એક સત્ય જાણે ને તે બ્રહ્મને જ પોતાનું સ્વરૂપ માને ને તે બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેનું ભજન કરે અને એ બ્રહ્મ થકી ઓરું જે પ્રકૃતિ ને પ્રકૃતિનું કાર્ય માત્ર તેને અસત્ય જાણે ને નાશવંત જાણે ને તુચ્છ સમજે ને માયિક જે નામરૂપ તેને વિશે અતિશય દોષ દ્રષ્ટિ રાખે ને તે સર્વે નામરૂપને વિશે અતિશય વૈરાગ્ય પામે તેને સોનું ને સ્ત્રી બંધન ન કરે અને બીજાને તો જરૂર બંધન કરે. ઇતિ વચનામૃતમ ગઢડા મધ્ય પ્રકરણનું 30મું થતું આવું. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ. શું યાદ રાખ્યું? કયો જી? સોનું ને સ્ત્રી બંધન ન થાય તેનું વચનામૃત. કેવી રીતે બંધન ન થાય એ યાદ નથી, પણ ગુણાતીતાનંદ સ્વામીનું પ્રિય વચનામૃત. આ વચનામૃત ગુણાતીતાનંદ સ્વામીને પ્રિય છે. કેટલા વચનામૃત ગુણાતીતાનંદ સ્વામીને પ્રિય છે? 5. ક્યાં ક્યાં? મધ્યનું 30મું ને 45મું, અમદાવાદનું 2 ને 3, પ્રથમનું 24, 23. પ્રથમનું 23મું. તમે શું યાદ રાખ્યું ભાર્ગવ ભગત? મહારાજે કીધું કે શ્રીમદ ભાગવત આદિક જે સચ્શાસ્ત્ર છે એ સર્વે સત્ય છે અને તેમાં જે કહ્યું છે તે તેવી જ રીતે થાય છે, પણ બીજી રીતે થતું નથી. અને સુવર્ણની વિશે કડીનો નિવાસ છે. એમ જેમ સોનું બંધનકારી છે એમ રૂપ પણ બંધનકારી છે. કારણ કે જ્યારે રૂપવાન સ્ત્રી સભામાં નીકળે ત્યારે ગમે તેવો ધીરજવાન હોય તો પણ તેની દ્રષ્ટિ એ રૂપની વિશે તણાયા વિના ન રહે. એમ કરીને મહારાજે કીધું કે સોનું અને સ્ત્રી એ બે પદાર્થ તો ત્યારે બંધન ન કરે કે જ્યારે પ્રકૃતિ પુરુષથી પર એવું જે શુદ્ધ ચૈતન્ય અને બ્રહ્મ તેને સત્ય માને અને પોતાનું સ્વરૂપ માને અને પ્રકૃતિને પ્રકૃતિનું કાર્ય માત્ર તેને અસત્ય જાણે એવી રીતે બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મ એવા જે પરમેશ્વર તેની ભક્તિ કરે તો સોનું અને સ્ત્રી એ બે પદાર્થ છે બંધન ન કરે, નકર બીજાને જરૂર બંધન કરે. એમ સોનું એટલે શું?
સાક્ષાત સવિતામાં કીધું છે કે એક પદાર્થના બે ધણી થાય એટલે ઈ સુવર્ણ કહેવાય છે. હા, જેને માટે ઝઘડો થાય ઈ સુવર્ણ સોનું. સ્ત્રી એટલે ત્યાગી માટે સ્વભાવ. સ્ત્રી એટલે સ્વભાવ, પ્રકૃતિ. સોનું એટલે દ્રવ્ય, જેમાંથી રૂપિયા થાય, જેમાંથી ઝઘડો થાય. એ કેને બંધન ન થાય. સોનું અને સ્ત્રી બે બંધન ન થવાના ઉપાય બતાવ્યા. કેટલા અનર્થ રહ્યા છે દ્રવ્યમાં, પદાર્થમાં, સોનામાં. કેટલા દુઃખ રહ્યા છે. જેટલા દુનિયામાં પાપ છે એ પાપ બધાય દ્રવ્ય માટે થાય અને સ્ત્રી માટે થાય. જેટલા પાપ છે એ બધાય દ્રવ્ય માટે, સોના માટે, સ્ત્રી માટે થાય. એ બે જેને ન જોઈ એનાથી કાંઈ પાપ ન થાય. કેવું સ્વરૂપ લખ્યું છે. સ્વભાવ પ્રકૃતિનું સ્વરૂપ કેવું લખ્યું છે વચનામૃતમાં. શું છે? સ્વભાવ પ્રકૃતિનું સ્વરૂપ શું લખ્યું છે? હા, હા, બરાબર. સ્ત્રીનું સ્વરૂપ શું લખ્યું છે? એ ક્યાં લખ્યું છે? સ્ત્રી કેવી છે એ ક્યાં લખ્યું છે? હા, તમે કયો જી સંત સ્વામી. ભક્ત ચિંતામણીનું 106 પ્રકરણ. અને ભક્ત ચિંતામણીનું 106 પ્રકરણમાં શું છે એ ખબર ન હોય તો આ લોકોને પૂછી જુઓ સ્ત્રી કેવી છે. આ સાક્ષાત એના અનુભવી છે બધા. આખી જિંદગી મરશે ત્યાં સુધી એમાંથી નવરા નહીં થાય. આ સ્ત્રીનું સ્વરૂપ. મરે ત્યાં સુધી એમાંથી નવરા નહીં થાય. કઈ જાત છે ખબર નથી પડતી. કઈ ખેતીવાડીનું બી છે. સહજાનંદ સ્વામીએ 49 વર્ષમાં આ સંપ્રદાય આકાશમાં ઉડવા માંડ્યો એવો કરી દીધો. શા માટે? એ વસ્તુથી પર રહ્યા હતા, બ્રહ્મચારી રહ્યા હતા એટલે.
સંસારમાં ન પડે એને આખા સમાજનું ઉત્થાન અને ઉદ્ધાર કરવાની જિંદગી એની એને માટે હોય. સંસારમાં પડ્યો એનું પૂરું થઈ ગયું. આપણો દુશ્મન કોઈથી મરે એવું ન હોય એને સંસારમાં નાખી દેવાનો. ખૂનનો આરોપી નો નાખે ને મરી, આરોપી નો આવે આપણા ઉપર મરી જાય. કેસ કાંઈ નહીં, કબાડા થાય નહીં, કાંઈ ન થાય અને મરી જાય. આ માણા મારવાની દવા બહુ સરસ છે. જે પરણ્યો ને સંસારમાં પડ્યો અને પાછળ 2-4 વળી ગયા એટલે પૂરું તમારું, એમાં ને એમાં પૂરું થઈ જવાનું. ગમે એમ હોય હે, જિંદગી પૂરી હો, જિંદગી પૂરી થઈ જવાની. આશાઓ પૂરી નથી થવાની, આશાઓ પૂરી નથી થવાની, જિંદગી પૂરી થવાની છે. સમજાણું? આ સ્ત્રીનું સ્વરૂપ બધી પ્રકારની શક્તિઓને નાશ કરનાર એનું નામ સ્વભાવ, પ્રકૃતિ અને સ્ત્રી. આપણે સ્ત્રી છોડી દીધી પણ પ્રકૃતિ આપણામાં રહી ગઈ તો આપણી એક પણ શક્તિ સત્સંગના પ્રચાર માટે કાયમ ના આવે. આપણા સ્વભાવ, આપણી પ્રકૃતિ, આપણી બધી શક્તિઓને હણી નાખે. સ્વભાવને આધીન થયો, પ્રકૃતિને આધીન થયો, મનનું ધાર્યું કરવાને આધીન થયો, એની તમામ શક્તિઓ ખતમ થઈ જાય, સત્સંગ પ્રચાર માટે ન વાપરી શકે. આપણે પ્રકૃતિ અને આ લોકોને સ્ત્રી અને પ્રકૃતિ બે ગૃહસ્થોને એમાંથી નવરાશ મળે જ નહીં. અને જો એ નવરાશ આપે એવી હોય તો ચિત્રકેતુ રાજા કરોડ સ્ત્રીઓનો ત્યાગ શા સારું કરે? કરોડ સ્ત્રીઓનો ત્યાગ ચિત્રકેતુ રાજાએ કર્યો. અને વનમાં ચાલ્યો ગયો. દ્રવ્યને વિશે, સોનાને વિશે જો સુખ હોય, સંપત્તિને વિશે જો સુખ હોય તો સ્વયંભૂ મનુ આદિક રાજાઓ રાજ્યોનો ત્યાગ કરીને વનમાં શા માટે જાય? એ બધા રાજ્યોના રાજ્યો છોડી વનમાં વહી ગયા. દુનિયામાં સ્ત્રીને એક શક્તિ કહે છે, પણ શક્તિ એમ આધ્યાત્મિક શક્તિને નાશ કરે એ સ્ત્રી નામની શક્તિ. આધ્યાત્મિકતાને નાશ કરી નાખે. જીવબા લાડુબાને બાદ કરીને કે મીરાબાઈને બાદ કરીને કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં અગણિત નારી રત્નો થઈ ગયા, જેના યોગમાં પુરુષો આવ્યા એ સ્વામિનારાયણના થઈ ગયા. એને બાદ કરીને જેના યોગમાં પુરુષો આવ્યા એ જમપુરીના અધિકારી થઈ ગયા. એની હું આ વાત કરું છું.
આધ્યાત્મિકતાને નાશ કરે એવી સ્ત્રી નામની શક્તિ છે. અને જો જીવબા લાડુબા બને તો પુરુષમાં આધ્યાત્મિક શક્તિનો લેશ ન હોય, જીવબા લાડુબા જેવાનો યોગ થઈ જાય તો આધ્યાત્મિક શક્તિનો દીવો પ્રગટ થાય. લાડુદાન બારોટ, જેને મોટા રજવાડા પગે પડતા હતા, જેના મોટા રજવાડા જેનું સન્માન કરતા હતા, મોટા મોટા રાજાઓ જેને સોનાના ફૂલથી વધાવતા હતા, એવા લાડુદાન બારોટ જીવબા લાડુબાની વાત સાંભળતા સંસાર છોડી અને ભગવા કપડાં પહેરીને સ્વામિનારાયણને સમર્પિત થઈ ગયા. લ્યો, ચિત્રકેતુ રાજાએ કરોડ સ્ત્રીઓને છોડી પણ પ્રકૃતિ સાથે રહી ગઈ હતી. ભગવાન ભોળાનાથ પાર્વતીજીને ખોળામાં લઈને બેઠા હતા. સભા હતી, એમાં ભોળાનાથ પાર્વતી માતાને ખોળામાં લઈને બેઠા હતા. ત્યારે ચિત્રકેતુ રાજાને પ્રકૃતિને આધીન હોવાથી એમ બોલાઈ ગયું કે મેં તો કરોડ સ્ત્રીઓને છોડી દીધી છે અને આ એકને એકમાં સલવાણો છે. ત્યાં પ્રકૃતિ એને નડી. સ્ત્રી ન નડી પણ પ્રકૃતિ નડી. સ્ત્રી છોડ્યા પછી પ્રકૃતિ નડે. આ લોકોને સ્ત્રીને કારણે બીજાને માટે 1 મિનિટ આપી શકતા નથી. આ બધા ચૂંટણીમાં આવ્યા છે એ તો કાયદાથી આવ્યા છે, કઈ સેવા કરવા નથી આવ્યા કોઈ. આ તો કાયદાથી આવ્યા. ક્યાંથી ક્યાં મૂકી દે, એ તો કાયદાથી આવ્યા, કઈ સેવા કરવા કોઈ નથી આવ્યા. બાકી સંસારમાં પડ્યો એટલે પૂરું 1 મિનિટ બીજાને ના આપી શકે. 1 મિનિટ બીજાને ના આપી શકે. સંસારનું સ્વરૂપ જ એવું છે. નક્કી કરો સૌના જીવનમાં. જે સંસારથી પર થયા પછી પ્રકૃતિથી પર થાય, સંસાર ન બનાવે પણ પ્રકૃતિથી પર થાય, એ સમાજને માટે સમય આપી શકે, એ બીજાના હિતને માટે જિંદગી આપી શકે. એનો એક એક શ્વાસ બીજાને માટે હોય. શ્વાસ પણ બીજાને માટે ન જાય. આવું સ્ત્રીનું અને રૂપિયાનું સ્વરૂપ છે. ભક્ત ચિંતામણીના 107મા પ્રકરણમાં નિર્લોભી વર્તમાનમાં દ્રવ્યમાં 14 અનર્થ રહ્યા છે એમ કહે છે. 15 અનર્થ રહ્યા છે, 15 પાપ રહ્યા છે, અને બાકીના જે પાપ રહ્યા એ 15ને વિશે રહ્યા છે. 15 પાપ રહ્યા છે રૂપિયામાં, દ્રવ્યમાં, અને એ સિવાય બીજા પાપ છે એ બધા 15માં આવી જાય છે. એટલે રૂપિયાથી જુદું કોઈ પણ પાપ નથી. અને નોટો તો એટલી બધી પવિત્ર, જેના હાથમાં જાય એનું થૂક એની ઉપર આવે. નોટો તો એટલી બધી પવિત્ર, થૂકના થર માથે લગાડી દી. જેના હાથમાં જાય એનું થૂક એની માથે ચોટે, જેના હાથમાં જાય એનું થૂક એની માથે ચોટે. દરેક આલમની પ્રસાદી નોટમાં છે, દરેક આલમની પ્રસાદી નોટમાં છે રૂપિયાની.
અને ચોળી નાખે હાવ. એક જણો ગણે પછી ઘા કરે, એક હાથ તમે મારો, એક હાથથી મારે. તો એ કહેતી મને જરાક શંકા થશે. બીજાને કહે હાલો હાથ મારો. સોળી નાખે પણ એક નોટ વધારે જાવી ન જોઈ, વધારે આવવી ન જોઈ. લે અને દરેકનું થૂક એના ઉપર. મહારાજે આ બે તત્વો બહુ બંધનરૂપ કહ્યા મધ્યના 30મા વચનામૃતમાં. પદાર્થ આપણે રૂપિયા ન રાખવા પડે ને બધું મળે આપણને. આ બધું મળે પણ પાછું એનું બંધન થાય. આ મારો મોબાઈલ ને આનો મોબાઈલ, મારા મોબાઈલ ને અડતા નહીં હો, આ બંધન. આપણે આપણા મોબાઈલ કોઈને ન અડવા દઈએ એનો અર્થ શું છે? મોબાઈલમાં કાંઈક બીજા નંબર હશે, કંઈક બીજા નંબર હશે મોબાઈલમાં. શું કામ અડવા નહીં દેતા હોય? જો આ મારું કપડું ના આનું કપડું, આનું કપડું ગંધાય છે ને મારું કપડું ગંધાતું નથી. જેને માટે ઝઘડો થયો એને કહેવાય સુવર્ણ. સ્વામી બાપાની ભાષામાં જેને માટે ઝઘડો થયો એને કહેવાય સુવર્ણ. શું થયું? સમજાણું? સુવર્ણની વ્યાખ્યા. સુવર્ણ શબ્દનો અર્થ થાય સોનું. સુવર્ણનો અનુભવ અર્થ થાય જેનાથી ઝઘડો થાય એનું નામ સુવર્ણ. જર જમીન અને જોરું તઈની કજિયાના ભેરું. જર એટલે પૃથ્વી, જમીન, જર એટલે દ્રવ્ય રૂપિયા, જમીન એટલે પૃથ્વી, જર જોરું, જર જમીન જોરું, અને પછી જોરું એટલે સ્ત્રી. જેનાથી ઝઘડા થાય એને કહેવાય સુવર્ણ. આ ભૂમિ ઈની એની ઉપર કેટલાય મરી ગયા, બાંધી બાંધી. ખેતરો ઈના છે. અટાણે હવે ધંધો શરૂ થઈ ગયો, ખેડૂતોનો ઝઘડાનો ધંધો શરૂ થઈ ગયો. સાનમનો ઘેરે ન બે, એ કોદાળી લઈને જાય, કાંઈ કામ ન હોય. શેઢો હાંકડો કરે, તે પછી ઓલો બીજો આવે, એ કોદાળીની ઈ શેઢો હાંકડો કરે પોતાનું વધારે, પછી એ કોદાળી શેઢામાં મારતા મારતા હામા હામા મારે. અટાણે હવે ઈ બંધ થાય, વરસાદ થાય ત્યારે. બાકી અટાણે ઝઘડો કરવા સિવાય કાંઈ કામ નથી. ખેતીનું કામ પૂરું થઈ ગયું. હવે કામ રહ્યું ઝઘડાનું. કેટલી પેઢી વહી ગઈ એ શેઢા માટે. કેટલાય લડા ગળા ટૂંપો ખાઈને મરી ગયા, ને કેટલાય દવા પીને મરી ગયા, ને કેટલાય મારામારી કરીને મરી ગયા એ શેઢા માથે. એટલું હોય, એટલામાં તો લાખો રૂપિયા ખર્ચી નાખે, કેટલાયને મારી નાખે, ને કેટલાય મરી જાય. જેને માટે ઝઘડો થાય એને કહેવાય સુવર્ણ. હે, તમે હોનાને સુવર્ણ કહો છો ને? બસ આ સ્વામી બાપાની અનુભવ વાણી કે જેમાંથી ઝઘડો થાય એને કહેવાય સુવર્ણ.
લ્યો. ફાનસનો પોટો એક હોય ને બે ભાઈઓ હોય. હવે શું કરવું? પછી બે ભાગ કરે એના બે ભાગ કેમ થાય? આખો ફોડી નાખે, પછી કાચ ના બે ભાગ કરે. એનું નામ સુવર્ણ. પણ એ કોઈને પૂજે નહીં કે આના બે ભાગ કરશું તો કોઈના કામમાં નહીં આવે. પૂજે નહીં. એનું નામ આંધળા. એનું નામ જ આંધળા. પદાર્થ માટે, સુવર્ણ માટે આંધળા થઈ જવાય છે. એનું બંધન કેમ ન થાય એની વાત અહીં સહજાનંદ સ્વામી કરે છે. જેને માટે દુનિયા ખતમ થઈ ગઈ, જેના માટે વિદ્વાનો વિનાશ થઈ ગયા, જેને માટે સંન્યાસીઓ પતી ગયા, જેના માટે સંગીતકારો રોળાઈ ગયા, જેમાં મઠ્ઠાધીશો એમને મરી ગયા, મહંતો પણ મરી ગયા. ગુરુઓ શિષ્યોને મારી નાખે, શિષ્યો ગુરુઓને મારી નાખે. બાપ દીકરાને ખતમ કરી નાખે, દીકરો બાપનું ખૂન કરી નાખે. સસરો જમાઈનો વારો કાઢે, જમાઈ સસરાનો વારો કાઢે, ભાઈ ભાઈને પતાવી દે, મામો ભાણેજ એકબીજાને મારી નાખે, પતિ પત્નીને મારી નાખે, પત્ની પતિને મારી નાખે, સગા પોતાના જન્મ આપેલા બાળકોને ખાઈ જાય, મારી નાખે. કોઈ કથાકારો હોય તો શું, સંગીતકારો હોય તો શું, સાહિત્યકારો હોય તો શું, લેખકો હોય તો શું, આકાશમાં ઉડતો હોય તો શું, પૃથ્વી પર ચાલતો હોય તો શું, 50 લાખની ગાડીમાં હોય તો શું ને, એરોપ્લેનમાં ફરતો હોય તો શું ને, ઘરે આ ઓલું 2 જણાનું બેહવાનું આવે ઈ વસાવે. હવે ગણાય હેલિકોપ્ટર હોય તો શું, અગાશી ઉપર ભલે ને હેલિકોપ્ટર પીડ્યા હોય તોય શું. સ્ત્રી અને દ્રવ્ય એની ગુલામી વગરનો એક પણ નહીં મળે. એક જ મળશે કે જે સહજાનંદ સ્વામી કહેલ મધ્ય પ્રકારના 30મા વતનામૃતમાં ઉપાય બતાવ્યો, એ ઉપાય કરે તો જ આ બેની ગુલામીમાંથી બચી શકાશે. બાકી આ બેની ગુલામી વિના એ કોઈ નહીં મળે. સમજ્યું? શાસ્ત્ર વેદતા કે તત્વજ્ઞાનીઓ ફિલોસોફરો હોય તો શું. સણોસરામાં સભા થઈ હતી સ્વામી બાપાની હાજરીમાં. આખું મંદિર ભરાઈને બેઠું હતું સણોસરામાં. અને કાર્યાણીના 7મા વચનામૃતની વાત થતી હતી. સભા બરાબર જામેલી હતી. એમાં એક સદગુરુ આવ્યા, બેઠા સભામાં, આદર આપ્યો, બેઠાડ્યા, સભામાં બેઠા. શું પ્રકરણ ચાલે છે, શું કથા ચાલે છે, કાંઈ એને ખબર નહોતી. ફોરેન રિટર્ન થતા હતા, ફોરેન રિટર્ન કેટલી વાર ફોરેન રિટર્ન થયા. પણ અત્યારે શું સભામાં પ્રસંગ ચાલે છે ને મારે શું વાત કરાય એ કાંઈ ખબર નહોતી એને. એ તો એના શિષ્યો ભેળા હતા, એ મીંડા કેવા સ્વામી ફોરેન રિટર્ન એટલી વાર થયા. એટલે સ્વામીએ વાતું પાડી, દુનિયામાં એટલી નદીઓ છે, એટલા પર્વતો છે, હે
એટલું આમ છે ને એટલા ફિલોસોફરો છે ને એટલા તત્વજ્ઞાનીઓ છે, એટલા આના ડોક્ટરો ને એટલા આના ડોક્ટરો ને આમ ને આમ ને આમ ને. આ વાત સ્વામી બાપાની રુચિ બહાર હાવ. સ્વામી બાપાને આવું કઈ ગમે જ નહીં. પછી સ્વામી કે ભાઈ અમે તો કાર્યાણીના 7મા વતનામૃતની વાત કરી છે, અને વાત એમ કરી છે આ પિંડ બ્રહ્માંડને મારો પછી ભગવાન યાદ આવે. અર્થાત આ તમે ફાઇલ ખોલી એનાથી ભગવાન યાદ ન આવે એમ સ્વામીએ કહી દીધું. આ તમે જે ફાઇલ ખોલી છે ને એ નકામી છે. સ્વામી કે આ પિંડ બ્રહ્માંડથી પર થાવ પછી આ નહીં યાદ રહે, પછી વતનામૃત યાદ રહેશે. સ્વામીએ આમ કીધું. આ તમે પિંડ બ્રહ્માંડથી પર નથી થયા એટલે આ ફાઇલ તમે ખોલી છે. એ સદગુરુ ફોરેન રિટર્ન હતા પણ મોરો ખેંચી લીધો સ્વામી બાપાએ. ઝાંખો પડી ગયો ચહેરો એનો. જો ત્યાં બધાય ગુલામ છે. ત્યાં બધાય ગુલામ છે. એ સુવર્ણ અને સ્ત્રી બેની ગુલામીમાંથી છૂટવું હોય તો સહજાનંદ સ્વામીએ મધ્ય પ્રકરણના 30મા વતનામૃતમાં જે ઉપાય બતાવ્યો છે એ જ ઉપાયથી એની ગુલામી પૂરી થાય, બાકી પૂરી ન થાય. શું સમજાણું? આ પદાર્થ મારું છે એવું મનાણું એટલે આધ્યાત્મિક શક્તિ હણાઈ ગઈ. પછી તમે સત્સંગ માટે કાંઈ પ્રવૃત્તિ ન કરી શકો. ઠાકોર જમાડવા ને આરામ કરવો, બસ આ બે જ રી સાધુઓને. તમારે તો સહેજી તમે બેન તમારા બે. હા, તમારા કરતા તો ભાઈ સાબરમતીનો જેલી સુખી છે, રાજી રહેજો. તમારે સુખપૂર્વક રહેવું હોય ને તો કઈ ગુનો કરીને સાબરમતીમાં વ્યા જાઓ. હાવ શાંતિ. એ ગુનાથી છુટકારો થશે. સાબરમતીમાં જવા માટે જે ગુનો કર્યો એ ગુનાથી છુટકારો થશે, પણ પદાર્થ અને સ્ત્રી એને માટે જે ગુનાઓ કર્યા છે એ ગુનાઓમાંથી છુટકારો નહીં મળે. એની ગુલામી થયા પછી આપણે આપણી જાતને છેતરી નાખી. એની ગુલામી થયા પછી આપણે આપણી જાતને છેતરીએ છીએ. એની ગુલામી થયા પછી આપણે આપણામાં રહેલી ધર્મની શક્તિ એ હણી નાખી. થોડોક વૈરાગ્ય તો એ નાશ થઈ ગયો. આત્મનિષ્ઠાનું તો ડાંઠું નથી. આધ્યાત્મિકતા હણાઈ ગઈ. આ બેની પાછળ જે દોડ્યો એની આધ્યાત્મિકતા હણાઈ ગઈ. સતયુગમાં સંકલ્પ માત્રથી પુત્ર મળતા. એ સત્ય સંકલ્પની શક્તિ હણાઈ ગઈ કળિયુગમાં આવ્યા પછી. ત્રેતાયુગમાં કલ્પવૃક્ષ નીચે જાય ત્યારે સંકલ્પ કરે એટલે પુત્ર મળતા. કળિયુગના પાપોથી એ શક્તિ હણાઈ ગઈ. કળિયુગમાં સ્ત્રીનો અંગ સંગ કરે ત્યારે પુત્ર મળે.
તમે ઉતારામાં સૂચના લખી છે એ વાંચી હતી? આ ભાઈ રાજકોટ વાળા વાંચી છે ઉતારામાં સૂચના? નથી વાંચી ને? હવે નાસ્તો કરી જાવ તે વાંચી લેજો, એટલે કાલે મોડા ન પડો. અહીં ઉતારામાં જે ઉતારો કરે એને આરતીમાં પહોંચવાનો નિયમ છે, ત્યાં લખેલું છે. હું સમજાણું ભાઈ? તમે વજુ બાપા કેટલી ઉંમર થઈ? 70 જેવા થયા. શ્રીજી મહારાજ પૃથ્વી પર કેટલા રહ્યા? 49 વર્ષ. શ્રીજી મહારાજે 49 વર્ષમાં કેટલું કર્યું? તમે 70 વર્ષમાં કેટલું કર્યું? ઘણું કામ કર્યું ને. એનું શું કારણ? અને તમે એટલું ન કરી શક્યા 70 વર્ષમાં, એનું શું કારણ? એનું કારણ આ હું અડધી કલાક થયા કહું છું. હું બસ દ્રવ્યમાં સ્ત્રીમાં શક્તિ હણાઈ ગઈ. જે 49 વર્ષમાં કરી શક્યા એ તમે 70 વર્ષ વાળા ન કરી શક્યા, 80 વર્ષ વાળા ન કરી શક્યા. 85 વર્ષના ઘણા છે, 90 વર્ષના 100 વર્ષના ઘણા રોદા લે છે. પણ સહજાનંદ સ્વામીએ 49 વર્ષમાં જે કર્યું એ 100 વર્ષ સુધી રહેનારો નથી કરી શકતો. એનું કારણ આ જ છે, સોનું અને સ્ત્રી. આ બેની ગુલામીમાં બીજું કરવા માટે નવરો જ ન થયો. કઈ રીતના એ પાત્રો છે, એ તત્વો કઈ રીતના છે, કાંઈ કહી શકાય નહીં એવા તત્વો છે કે મનુષ્યમાં રહેલી શક્તિ માત્રને હણી નાખી. શક્તિ માત્રને હણી નાખી. સમજાણું? એના સંતો ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, એ જેટલા વર્ષો આ પૃથ્વી પર રહ્યા એટલા વર્ષમાં પૃથ્વી રે ત્યાં સુધી એના ચરિત્રો જીવાત્માઓનું કલ્યાણ કરી શકે એવું એટલા વર્ષમાં કરી નાખ્યું એને. સહજાનંદ સ્વામીની જેમ આધારાનંદ સ્વામીએ કેવડો ગ્રંથ લખ્યો એની જિંદગીમાં. સહજાનંદ સ્વામીનું એક એક ચરિત્ર લખી શક્યા. એક એક ચરિત્ર સહજાનંદ સ્વામીનું લખ્યું. એનું કારણ એ કે આ બે તત્વોમાં એની આધ્યાત્મિક શક્તિ હણાણી નહોતી. પ્રેમાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીના શરીરના ચિહ્નો લખ્યા, તોલ લખ્યા. એમાં દાઢમાં સહજાનંદ સ્વામીની દાઢમાં તોલ છે એવું લખ્યું પ્રેમાનંદ સ્વામીએ. એ કઈ સહજાનંદ સ્વામીએ બગાસું ખાધું છે, કઈ એને જોઈ લીધું છે. હવે પડખે બેઠા છે ને જ્યારે ચીન લખતા છે ત્યારે હવે મહારાજના મોઢાના ચીન લખવા છે તો હવે મહારાજ બગાસું ખાય તઈ જોઈ લઉં. મહારાજને કીધું નતું તમારું મોઢું ખોલો ને મારે ચીન ગણવા. એ તો આપણી વાત છે, તમે આમ કરો ને અમારે આમ કરવું. એ તો આપણી ભક્તિ, પ્રેમાનંદ સ્વામીની ભક્તિ નહીં. પ્રેમાનંદ સ્વામી તો સહજાનંદ સ્વામી જ્યારે મોઢું ઉઘાડે ત્યારે જોઈ લે, મોઢું ઉઘડાવે નહીં. એ આ બે તત્વોમાં શક્તિ હણાણી નહોતી એટલે પ્રેમાનંદ સ્વામી સહજાનંદ સ્વામીની દાઢમાં જે તલ હતું
એને લખી શક્યા છે. આ બે તત્વો એવા ખતરનાક છે, જે તત્વોની ભેગા રહીને તમે અક્ષરધામમાં જવાની વાતો કરો છો એવા શૂરવીર છો. હવે જાય કેટલા એ પછી ખબર પડે, પણ વાતો તો કરી જ છે આપણે. સમજાણું? બસ આ બે તત્વો કેટલા નડતર છે ને ખતરનાક છે. મેં કીધું ને 70 વર્ષની ઉંમરમાં શું કર્યું તમે? તો કે કાંઈ અમે કર્યું નહીં. સહજાનંદ સ્વામી 49 વર્ષની ઉંમરમાં શું કર્યું? તો કે ઓહો, એનું વર્ણન થઈ શકે નહીં એવું કર્યું, એને કહી શકાય નહીં. આ પૃથ્વી રહેશે ત્યાં સુધી સહજાનંદ સ્વામીની બાંધેલી પ્રણાલિકાથી અનંત જીવાત્માઓના આત્યંતિક શ્રેય થતા રહેશે. સંસારથી પર થયો એનો એકો એક ચરિત્ર, એકો એક શ્વાસ, એકો એક આયોજન જીવાત્માના કલ્યાણને માટે હોય, જિંદગી પર્યંતના. અને સંસારમાં પડ્યો એની આખી જિંદગી પર્યંત એક પણ ચરિત્ર, એક પણ ક્રિયા, એની એક પણ આયોજન બીજાના હિત માટે ન હોય. મંડો નામ લખવા કેટલા થાય છે, બીજાના માટે, બીજાના હિતને માટે આયોજન કર્યા હોય એવાના નામ મંડોજી લખવા. આવું સ્ત્રી અને સુવર્ણ બે બંધનરૂપ છે. એનું બંધન કેમ ન થાય એનો ઉપાય સહજાનંદ સ્વામી અહીં બતાવે છે. એ સહજાનંદ સ્વામીની સર્વોપરી શક્તિ છે. અને કેટલાયને એનાથી પર કરી નાખ્યા, કેટલાયને એનાથી પર કરી નાખ્યા. સહજાનંદ સ્વામી આ પૃથ્વી પર આવ્યા. સહજાનંદ સ્વામી આ પૃથ્વી પર ન આવ્યા હોત તો આ બે તત્વોની ગુલામીથી મુક્ત કોઈ ન થઈ શકત. આ બધા તમે બધા નોકરી કરો છો, એ સરકારની નોકરી કરો છો? સરકારની નથી કરતા કઈ, તો અમારી સરકારની નોકરી કરવી પડે ને. તમે સરકારની નોકરી કરો છો, સરકારની ક્યાં કરો? તો અમારી કરવી પડે સરકારની નોકરી. તો સરકારની નોકરી નથી કરતા. મેં કીધું ઈ તત્વ ન હોય તો નોકરી કરવી પડે. બસ હું એમ કહું છું તમને. કોની નોકરી કરો છો? એની એમ કહો ને, આમ નામ નો લ્યો કાંઈ, એની. બસ જો જો સરકારની નોકરી કરવી પડતી હોય તો અમારે પણ કરવી પડે. બસ એને માટે કરવી પડે છે. હા, અહીં બોલજો, ઘરે જઈને ન બોલતા. ઘરે જઈને તો પગે લાગવું કે અમારા બહુ ભાગ્ય, તમારે પનારે અમે પીડ્યા, ત્યાંથી અમે 5 માળાએ ફેરવી શકતા નથી. તમે અમદાવાદ ના ને? કા ભરૂચ ના? હા. શું આવ્યું સ્વરૂપ? આપણે સ્વરૂપ જ કહીએ છીએ આ વખતે. આના પહેલા આ વતનામૃતની વાત ક્યાં એંગલથી થઈ છે, આજે ક્યાં એંગલથી થઈ? જો આ બે તત્વો છતી આંખ વાળાને આંધળા કરનારા છે.
દેખતો હોય એ આ બે તત્વોમાં આસક્ત થયો એ આંધળો થઈ જાય. સાંભળે છે કાનથી છતાંય બે તત્વોની ગુલામીમાં ગયો એ બેરો થઈ જાય. બુદ્ધિ છે પણ ત્યાં બુદ્ધિ બંધ થઈ જાય. બીજી કેટલી કળાઓ છે આ બે તત્વોની ગુલામી થયા પછી એ કળાઓ ક્ષીણ થઈ જાય. સહજાન સ્વામીએ આ મધ્ય પ્રકરણના 30મા વતનાવ્રતમાં એ સોનું અને સ્ત્રી કેમ બંધન ન કરે એ આપણે માટે ખાસ લખ્યું છે. આપણે માટે તો ખાસ લખ્યું છે. ગૃહસ્થો માટે તો છે જ, આપણે માટે તો ખાસ છે. ત્યાગી સમાજ માટે. કારણ કે આપણે આ પદાર્થો છે, બધા આ પદાર્થો છે. એમાં મારા પણ મનાણું એટલે બંધન. સાર્વજનિક હોય તો બંધન નહીં. આ ટીપાઈ આ સભા મંડપની છે, આનું બંધન નહીં. આ ટીપાઈ આપણે આસને રાખીએ એટલે આપણી મારી થઈ, મારું થયું એટલે બંધન. આ ગ્રહ અને પરિણામ નહોતા કાંઈ નહોતું. બે ભાઈઓ આમ ખલબલિયા કરતા હતો એકબીજા. બે ભાઈઓ હાવ નિર્દોષ ભાવ બે ભાઈઓને હતો. હાવ એટલે હાવ. પછી બે પરિણા એટલે આ કે આ મારી, ઓલો કે આ મારી, ત્યાંથી માર્યા. પછી એની વાહે થયા ગલુડિયા, એક ભૂલ્યું ને એક ધોળિયું ને પછી કે આ ઓલો કે આ મારા, ઓલો કે આ મારા, ત્યાંથી માર્યા. બે ભાઈઓમાં ન હંધાય એવી તિરાડ પડી ગઈ. કા જો આ કેવું કામ છે આ તત્વોનું. સમજાણું? મારું મનાણું એટલે તકલીફ. અમારું થયું ત્યાં બંધન નથી, મારું થયું ત્યાં બંધન. અમારું ત્યાં સાર્વજનિક, આપણું છે ત્યાં સાર્વજનિક. ગુણાતીતાન સ્વામીના વખતમાં પેલા સાધુની કલમ હતી લખવાની. એના ઉપર ગુણાતીતાનંદ સ્વામીનો પગ આવ્યો એટલે ભાંગી ગઈ. તો પેલા સાધુએ આખા મંદિરમાં હોહો કરી નાખ્યું. ગુણાતીતાનંદ સ્વામી મારી કલમ ભાંગી નાખી, ગુણાતીતાનંદ સ્વામી મારી કલમ ભાંગી નાખી. લ્યો, સમજાણું? થોડાક દિવસ થયા હતા, મંદિરનો બળદ ખોવાઈ ગયો. તે સ્વામી બળદ યાદ કર્યા કરે, ક્યાંય ગયો બળદ, ઝટ કરો લઈ આવો. હરિભગતે ભેટ આપ્યો તો આપણે એને હાચવવો જોઈએ. તો એલા સાધુ કે લ્યો, સ્વામી તો બળદ માટે બળદ બળદ કરે છે. ત્યારે બીજા સંતો કીધું એ બળદ આપણો છે, કલમ તારી પોતાની હતી. સ્વામીએ પોતાના બળદ માટે નથી કહેતા, આપણા બળદ માટે કહે છે. અને તું એમ કહેતો આ મારી કલમ, જ્યાં મારું મનાણું ત્યાં બંધન. અમારું છે ત્યાં બંધન નથી.
આપણું છે ત્યાં બંધન નથી. અહીંયા આમ ઉત્સવ હોય અને એમને એમ કહી દો કે આમાં ફળિયામાં મૂકી દો, ઉતારો કરો, ત્યાં નો ઉતારો કરે. હે પણ 4 લાકડા ખોડીને એને કપડા વીંટી દીધા હોય, પછી આપો આ તમારું છો, હા આ આપણો ઉતારો, બસ મારું મનાઈ ગયું. 4 લાકડા ખોડીને તમે સીડિયા વીંટી દો, કોથળા વીંટી દો, કે બુંગણ વીંટી દો, કે મંડપના કપડા વીંટી દો. પછી કંઈક ભાઈ આ ખંડ તો કે જોશી સાહેબનો, આ શુક્લ સાહેબનો, આ ઝાલા સાહેબનો, આ જાડેજા સાહેબનો, આ કથિરિયા સાહેબનો, આ સાવલિયા સાહેબનું, આ કપુપરા સાહેબનું. હા મજા, હા બસ. પછી એના સારી જણે ત્યાં ભેળા થઈને બેહે, હા આપણો ઉતારો છે, હા જો મારું મનાઈ ગયું. આમનું કયો ને તો મારું ન મનાય. આવો જીવની પ્રકૃતિ. એમાં ક્યાં બેહવું? એટલે આપણો રૂમ થઈ ગયો ને. હા અમારું ફેમિલી આ એક. એટલે સોનું ને સ્ત્રી પદાર્થ માત્ર બંધન ન કરે એનો ઉપાય શ્રીજી મહારાજે આ વતનાવૃતમાં બતાવ્યો. પણ એ આવા બંધન રૂપ છે, એની ગુલામી વગરનો એક પણ નહીં મળે. અને જે મળશે એ સહજાનંદ સ્વામી બતાવેલા ઉપાયમાં જીવતો હશે, એ 2 તત્વોની ગુલામીથી પર હશે. 2 લિસ્ટ કરો જી, ક્યું લિસ્ટ મોટું થાય? થોડું થાય લિસ્ટ એ કરાય એટલે બહુ ટાઈમ ન જોઈએ. પેલું લિસ્ટ તો બહુ લાંબુ થાય છે. તમારું લિસ્ટ લાંબુ છે ને વજુભાઈ? કે અમારું લિસ્ટ તો બહુ લાંબુ છે. ખાલી લેવાનું લિસ્ટ, કા પછી કડવાનું જુદું થાય, પછી બીજી જ્ઞાતિનું જુદું થાય. કઈ આવ્યા વિનુભાઈ? સારું લ્યો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. આ નવીન